છે તમારું ગાઈસ આજના અમારા નવા વ્લોગ. દોસ્તો આજે અમે ફરીથી મહાત્મા મંદિર આવ્યા છીએ, પણ એક નવી જગ્યા છે અહીંયાની, હા અમને ખબર નહીં કઈ છે. બહુ વર્ષો પહેલાં આવ્યા હતા અમે અહીંયા. ઓલમોસ્ટ કહીએ ને કે 5 થી 6 વર્ષ થઈ ગયા. આમ તો અમે મહાત્મા મંદિર આવીએ જ છીએ પણ અમે આગળવાળા રીઝનમાં હોઈએ છીએ, આગળવાળા રીઝન ઉપર આવીએ છીએ, પણ આ પર્ટિક્યુલર જગ્યા ઉપર અમે 6 થી 7 વર્ષ પછી આવ્યા છીએ. અને આ જગ્યા છે આંબેડકર પ્લાઝા. આ સાઈડ છે જો મેઇન રોડ જ આવી જાય છે અહીંયા તો, એકદમ મેઇન રોડ છે. આ સાઈડ સચિવાલય ને એવું બધું હશે. આ સાઈડ આખું ગાંધીનગર, એટલે સોરી મહાત્મા મંદિર. અને આ છે આંબેડકર સાહેબની મૂર્તિ, ડૉક્ટર આંબેડકર સાહેબ, જેમનાથી આપણે બહુ બધું શીખ્યું છે. યસ. અને એમનો આ એરિયા કહેવાય છે આંબેડકર પ્લાઝા. અને એક્ઝેક્ટલી અહીંયા સામે છે વોટર શો. શું? એ તો બહુ દૂર છે. હા બરોબર છે વોટર શો જે દરરોજ થાય છે, પણ અમે જોવા નહીં આવી શકીએ. તમને નજીક જઈને બતાડીએ. દોસ્તો આ જે તમે જગ્યા જોઈ શકો છો, અહીંયા રાતના સમયે સાંજે 7 વાગે વોટર શો થાય છે. અને અમને પણ ખબર નથી અહીંયા વોટર શો થાય છે, બટ અમે પૂછ્યું એટલે ખબર પડી ગઈ. એટલે અમને ખબર પડી. પૂછવાથી બધું ખબર પડી જાય. પણ બહુ મસ્ત થાય છે. લગભગ દૂર જાતે ગઈ લાઈટ આ સાઈડ તો વધારે બધી આમ જઈએ આમ. અત્યારે તો અંદર જો વોટર શો જો થતો હશે તો ઓફકોર્સ લાઈટ થોડી આમ એ વસ્તુ લાઈટ શો બી થતો હશે. હા, લાઈટ શો મીન્સ કે વોટર શો મીન્સ લાઈટ શો મીન્સ મિક્સ કહી શકો તમે. હા, એમાં કલરિંગ લાઇટ્સનો શો છે. યસ. જે મ્યુઝિક વાગે મ્યુઝિકના સંગાતે લાઇટનું જે ડાન્સિંગ હોય તમે એન્જોય કરી શકો. અમે તો વોટર શો હોય એક વાર જોયું નહીં અહીંયા. ના, મેં જોયેલું છે. મેં નહીં જોયું હજી. હું મિનિમમ 2 થી 3 વાર આવેલો છું, એનાથી વધારે આવ્યો નહીં. આઈ એમ 0 બાર. એટલે અમે નેક્સ્ટ બ્લોગમાં તમને આ બતાડીશું કે વોટર શો કેવી રીતે થાય છે. કેમ કે અમારે આજે સાંજે 7 વાગે કંઈક ટાઈમ અમારે બીજે કંઈ જવાનું છે, એટલે આજે સેટ નહીં થાય. બટ ટાઈમ ખબર નહીં પડતી આપણા ટાઈમ સેટ ગઈ થાય. ટાઈમ ગેટ સેટ. સો ગાઈસ આ 1-2 વીક પહેલાં જ કાં તો થોડુંક હા 1 વીક સમજો ને ઓલમોસ્ટ, તો 10th અને 12th એનું રિઝલ્ટ આવ્યું છે. તો બધા કહે છે 12thનું સારું આવવું જોઈએ, પણ આવ્યું નહીં સારું. વી ડોન્ટ નો બિકોઝ વી આર નોટ ઇન. એવું પાછળ અમે તો આગળ આવી ગયા છીએ, એટલે અમને કોઈ પેલી નથી. અને હું એટલું માનું છું કે આપણે માર્ક્સના હિસાબથી છોકરાનો ટેલેન્ટ ડોન્ટ જજ. યસ, જજ ના કરવું જોઈએ. ડોન્ટ જજ બાય હિઝ ટેલેન્ટ. એવા દુનિયામાં બહુ બધા એક્ઝામ્પલ્સ છે જેના ઓછા માર્ક્સ આવ્યા છે, બટ તો એમને ખાસું જીવનમાં કંઈક અચીવ કર્યું. યસ, બરાબર છે. તો માર્ક્સના તો પણ થોડી મહેનત ચાલો સુધી રહેવા જઈએ તો સારું આપણે. બરાબર છે. લાઈફ સાથે કનેક્ટ ના કરીએ તો સારું. યસ. 10thનું આઈ થિંક સો સારું આવ્યું છે રિઝલ્ટ. 10thનું ઓવરઓલ સારું આવ્યું છે, બહુ જ સારું છે. મોસ્ટ ઓફ લોકોનું, આ તો એવરેજ કહું છું કે 70 અપ આવ્યું છે મોસ્ટ ઓફ લોકોનું. કેમ કે ગઈ વખતે આઈ ડોન્ટ નો બટ 65-60 એટલું હતું. આ વખતે ના સોરી ગઈ વખતે આનાથી પણ સારું હતું. 12thનું ગઈ વખતે સારું હતું. હા, 12thનું ગઈ વખતે સારું હતું. આ વખતે નહીં સારું. આ વખતે થોડું ડિસ્ટર્બિંગ છે. સ્ટુડન્ટ્સ કહે છે અમુક કે આવું જોઈએ ને, તો એ આવ્યું નહીં એવું એ લોકો કહે છે. પછી ખબર નહીં. હમણાં મેં થોડા દિવસો પહેલાં જે વિડીયો જોયો હતો કે 10મામાં એક છોકરો બધા સબ્જેક્ટમાં નપાસ થયો, તો બી એના ફેમિલીએ કેક કાપીને એનું સેલિબ્રેશન કર્યું કે છોકરો ભલે ફેલ થયો હોય, બટ એને નિરાશ નહીં થવા દેવાનું. કે કેમ કે અત્યારે કેવું થાય છે કે મોસ્ટ ઓફ પેરેન્ટ્સ તો એને નહીં કહી શકતો, બટ ફ્યુ પેરેન્ટ્સ એવા હોય છે કે જે પોતાના સપોર્ટ કરે છે અને એ લોકોનો ઉત્સાહ વધારે છે. અને એક સાઈડ એવા એમને ખબર છે કે કંઈ માર્ક્સ વધારે ઇમ્પોર્ટન્ટ નથી આપણી માટે, તો એ લોકો સમજી શકે છે. બટ અમુક પેરેન્ટ્સ એવા પણ હોય છે જે છોકરાઓને એટલું મીન્સ કે આપણે એવું ના કહી શકીએ કે છોકરાઓને ટોર્ચર કરે છે, બટ એમના પર એટલું પ્રેશર નાખી દે કે ભાઈ સુસાઇડ સુધી પહોંચી જાય છે વસ્તુ. બહુ ટાઈમ લગભગ આ વર્ષ પહેલાં આઈ થિંક સો, ખબર નહીં જે બી હોય, એવા 1-2 કેસ આવેલા જ છે ને.
જેમાં છોકરાઓએ સુસાઇડ કરેલું છે. અને હું જ્યારે શું કહેવાય અમે 10th માં હતા ને ત્યારે લગભગ આવો કિસ્સો બનેલો છે. બન્યો તો એક સ્ટુડન્ટ હતો, એનું શું કહેવાય 10th માં એને શું કહેવાય 10th ના રિઝલ્ટ પહેલાં એને સુસાઇડ કરી લીધું. એ બીકમાં એમ હતો કે મારું 10th માં ફેલ તો નહીં થઈ ફેલ થઈ જાવ. જવું. એના માર્ક્સ શોક થઈ જશો. એના માર્ક્સ 96% આવ્યા. એ વસ્તુ છે. અને એ કે એવો પણ કિસ્સો છે જેમાં છોકરાએ 98% ધાર્યા હતા, પણ એના આવ્યા 96%. એને બહુ દુઃખ. ચાલો હા. એટલે એને સુસાઇડ કરી લીધું. કેમ કે એને દુઃખ થયું કે સાલું આયા કેમ નહીં માર્ક્સ. કેમ કે એને રિઝલ્ટ આયા પહેલા જ હાર માની લીધી. ના ધીસ ઇઝ બે કેસ છે આપણે એ જ ના કે ભાઈ આપણે રિઝલ્ટ આવ્યું નથી તમારું, કોઈ બી એક્ઝામનું તો ચલો છોડો, એક્ઝામ નહીં જોવું આપણે, પણ રિઝલ્ટ આવ્યા પહેલાં જ તમે જો હાર માની જાઓ, દેટ ઇઝ નોટ વેલિડ. હા ભાઈ, પહેલાં એકવાર રાહ તો જો. મેં તમને બે કેસ કીધા. એક છોકરાએ એમાં એ સુસાઇડ કરી લીધું જેમાં એનું રિઝલ્ટ નહોતું આવ્યું, બરાબર છે. અને બીજો કેસ એ કહું છું કે જેમાં છોકરાના 98% ધાર્યા હતા. મેં તમને પહેલાં પણ કીધું, પહેલાં 96 આવ્યા, એટલે એને સુસાઇડ કરી લીધું કેમ કે એના 2% ઓછા આવ્યા. તો આ બે કેસમાં તમે જુઓ કે સુસાઇડ તો થાય જ છે. સુસાઇડ તો થાય જ છે ને છોકરાઓ ક્યાંય કરે મોટિવેટ બહુ થઈ જાય છે. કેમ કે આ જમાનો એવો છે ને કે મેન્ટલ હેલ્થ છોકરાઓને સારી નહીં હોતી. એ સમાજ એટલું ટોર્ચર કરે છે. પછી કે સારા માર્ક્સ લાવો, આમ લાવો, તેમ લાવો. અરે ભાઈ એના કંઈક તો કરવા દો ભાઈ. મેઇન વસ્તુ તો એ કે છોકરો પેપર આલીને આવ્યો ને, પડોશી છોકરાને શ્વાસ લેવાનો પણ ટાઈમ ના આલે કે બધા પૂછવા લાગે કેવું ગયું પેપર, કેવું ગયું. બિચારો અભી હાલ પેપર આલીને આવ્યો છે અને બિચારાને શ્વાસ તો લેવાનો એટલું રિઝલ્ટ આવે એટલે એક શું કહેવાય, બોમ્બ ફૂટ્યો કહેવાય. કે ભાઈ રિઝલ્ટ આવી ગયું છે, તમારા છોકરાને કેવું આવ્યું. આ કમ્પેરિઝન છે ને એ જ સૌથી મોટી એક શું કહેવાય જળ છે આ સુસાઇડ્સની. એવું હોઈ શકે કે તમે હોશિયાર હો અને તમારા બીજો કોઈ છોકરો ડોબા જેવો હોય. હું તો એટલું માનું કે મીન્સ કે ડોબા જેવો મીન્સ કે કોઈ ભણવામાં ના ભણી શકતો હોય વધારે મીન્સ કે આ ડોબાવાળો શબ્દ નિગ્લેક્ટ કરો, બટ ઇન અધર કેસ એ હોશિયાર હોય, બરાબર છે, તો એ સ્ટડીમાં હોશિયાર હોય કે ના હોય, બરાબર. એ ફોર એક્ઝામ્પલ બીજે ફિલ્ડમાં આમ થોડું સારું હોય, સિંગિંગ, ડાન્સિંગ, ગમે તે જે હોય એ ફિલ્ડમાં સારા હોય. કેમ કે આ જે અમુક લોકો કહે છે ને કે ભણવામાં ડોબો હોય એ ડોબો જ ગણાય, ના એવું ના હોય. કેમ કે જે બીજામાં પણ લેજન્ડ હોઈ શકે. તો કેટલા પણ એક્ઝામ્પલ છે જે ભણવામાં સારા નતા, બહુ બધા તમને મળી જશે એક્ઝામ્પલ છે. બિલિયન્સમાં તો ના એક્ઝામ્પલ, મિલિયન્સમાં બહુ બધા એક્ઝામ્પલ છે. સો ગાઈસ અહીંયા થોડું ફોટોગ્રાફી ચાલે છે. એમ નહીં સીધો પણ હા બસ એમ કર ચાલશે, એવી રીતના જ આવશે આમાં તો. જો ગાઈસ બધા અત્યારે પેરેન્ટ્સ, છોકરાઓ બધા રમવા આવ્યા છે. હા કાકાએ કિક જોરદાર મારી છે, કાકા ભાગ્યા. જ્યારે કિકનો પેલું આવે છે ને ગાઈસ ત્યારે હું પાછું લઈ લઉં છું, ખબર નહીં કેમ. આ જો એ છોકરો તો બેસી ગયો યાર. ભવ્ય થોડું અત્યારે ફોટોગ્રાફીમાં બિઝી છે ભાઈ. હું ટેસ્ટ કરતો હતો કે પેનોરામામાં કેટલું વાઇટ થઈ જાય છે. છેક અહીંયાથી લઈને આ આખો અહીંયા સુધી લીધું છે. 180 ડિગ્રી સુધી મેં કર્યું. યસ 180 ડિગ્રી સુધી મેં કેપ્ચર કર્યું છે. 360 ડિગ્રી હોય ને તો બહુ મજા આવી જાય. બસ તો એના માટે કેમેરો લાવવો પડશે 360 વાળો. એટલે આવે છે ને દંડી લઈને નહીં ફરતા બધા. હા એ થોડું મોટો બ્લોગિંગમાં હોય ને તો એ જોઈએ હોય. એમાં કેવું લાગે ખબર છે કે આપણે ફોર એક્ઝામ્પલ આટલે અહીંયા ઊભા છીએ ને તો ઉપર કેમેરો રાખીએ ને તો આખું પૃથ્વી ગોળ દેખાય. પૃથ્વી ગોળ થઈ જાય અને બસ થોડા પૈસા જોઈએ વધારે પછી તો બધું આવી. બધું આવી. તો ગાઈસ
અમે જોઈ રહ્યા છીએ ઘણા ટાઈમથી કે બહુ બધા વ્યૂઝ લોકો આવે છે, blog- બ્લોગ જોવો છો રાઈટ, હા પણ એને સબસ્ક્રાઈબ નહીં હા કરતા. સબસ્ક્રાઇબ નથી કરતા. 60% એવા લોકો છે જેને સબસ્ક્રાઈબ કરેલું જ નથી, વિડીયો જોવે છે ને તો બી. એ નથી કરતા subscribe. સો ગાઈઝ બ્લોગ જોવો છો, થેન્ક યુ, પણ જોડે જોડે સબસ્ક્રાઈબ બી કરી લો. હા. નીચે જ છે બટન, ક્યાં તમે તમારે દૂર અમારા જવું બ્લોગ્સ છે. રેગ્યુલર જોવો છો, કેમ કે અમે એક વસ્તુ નોટિસ કરીએ છીએ કે જે વ્યૂઝ આવે છે ને, જે આંકડો હોય છે એ રેગ્યુલર આવે છે. હા. તો એમ ગણી શકાય કે એપ્રોક્સિમેટ એ લોકો રેગ્યુલર જોવે છે, પણ એ લોકોને મજા પણ આવે છે. પણ તમે એ લોકો લોકો. હા તમે લોકોને મજા પણ આવે છે, તો પણ સબસ્ક્રાઈબ નહીં કરી રહ્યા. તો ગાઈઝ તો તમે જો સબસ્ક્રાઈબ કરશો તો જ્યારે અમે અપલોડ કરશું વિડીયો ત્યારે જ તમે ઓન ધ સ્પોટ જોઈ ઓન શકશો. ધ સ્પોટ જોઈ શકશો. અને અમારો હોપ હોય કે તમે અમારા વિડીયોઝ રેગ્યુલર જોઈ જોઈ રહ્યા રહ્યો, છો યસ, અને તમે એન્જોય સબસ્ક્રાઈબ કરી રહ્યા છો. જે બી નવા વ્યુઅર્સ આવે છે એ લોકો, એકચ્યુઅલી અમારે શું થાય કે અમારે એક સપોર્ટ મળે કે અમે કંઈક નવું કોન્ટેન્ટ તમારા માટે લાવીએ. યસ, એ વસ્તુ છે. તો તમે સબસ્ક્રાઈબ કરશો તો અમે નવી વસ્તુઓ નવી વસ્તુઓ લાવતા રહીશું એક્સપ્લોર guys. કરશું. બરાબર છે તમારા Yes. માટે. જેમ કે આ વખતે આર્ય કરી છે આફ્ટર મેની યર્સ, આફ્ટર મેની યર્સ. સાચી વાત છે. બહુ ટાઈમ પછી, એટલે કે બહુ આમ ખબર જ નથી આ સાઈડ અમે, કેમ કે અમે તો આગળની સાઈડ પેલું અમે આગળની સાઈડ જ બનાવતા હતા. હા પણ આ જ્યાં ભાઈએ લીલા કીધું હોટલ કે છે, આજે ચલો અંદર જઈને બનાવીએ. હા મેં કીધું કે અંદર આ સાઈડે શું કહેવાય, થોડું દૂર જઈએ એમ અંદર. કેમ કે મને ખબર હતી કે આ જગ્યા બહુ સારી છે અને કંઈક યુનિક જગ્યા છે યાર. યુનિક છે યસ. Unique છે. એક બીજી બી યુનિક જગ્યા છે ગાઈસ, પણ જે અમે તમને બતાવીશું આ વાળા નવા નવા બ્લોગ, બ્લોગમાં. અત્યારે નહીં બતાવીએ. અત્યારે નહીં બતાવીએ એ વસ્તુ છે. બે યુનિક જગ્યા છે. એકનું તો તમને કહી દીધું છે, એનું હા. વિઝ્યુઅલ પછી તમને બતાડશું. Yes. પણ એક એક સરપ્રાઈઝ છે, બીજી બી છે બીજી પણ જે છે. કહી શકો કે બહુ અમારી ગોલ્ડન મેમરીઝ. Yes. અમારી તમારી અમારી બધાની, બધાની યસ, ગોલ્ડન મેમરીઝ છે એ. બહુ જ એ તમને પછી નેક્સ્ટ બ્લોગમાં અમે બતાવીશું. અમે બતાડશું, બીકોઝ કંઈક તો સસ્પેન્સ રહેવું જોઈએ તમારા માટે. હા. સો ગાઈસ આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ. બ્લોગ તમને સારો લાગ્યો હોય તો તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, સબસ્ક્રાઇબ મેઇન વસ્તુ છે. એમાં તમારું કંઈ જ નથી જવાનું. જો તમે ખાલી બટન દબાવવાનું છે આમ. તમે એક વસ્તુ મને કહો કે તમે બ્લોગ જોવો છો, બરાબર છે, આટલો ટાઈમ નીકાળો છો બ્લોગ જોવા માટે, તો તમે તો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી કર દો. હા. અને ફોર એક્ઝામ્પલ સુપર બાઈક. હા. તો બસ ગાઈસ અને અમે એવું કોઈ લાલચ નથી કે અમે તમે સબસ્ક્રાઇબ કરવા અમે જબરજસ્તી કરીએ છીએ. જોવો છો, તમારે- ઓકે તો જો તમને ગમે છે તો તમે 100% કરો. યસ, તમને ગમે છે તો તમે 100% કરો. અને અમે એક વસ્તુ નોટિસ કરી કે 60% લોકોને ગમે છે. સોરી, હા, હા એટલા લોકોને એટલે ગમે છે. એટલા વ્યૂઝ આવે છે, હવે, બધું જ હા. થાય છે. વોચિંગ તો અવર્સ subscribe એવું કરી દો. પણ નથી કે વોચિંગ અવર્સ નથી આવતા. વોચિંગ અવર્સ પણ આવે છે, પણ લાઈક સબસ્ક્રાઇબ નથી થતા. તો કરી દો ગાઈસ. અમુક આવા જે બી આવાળા નવા બ્લોગ્સ હોય કે કોઈ બી અપડેટ્સ હોય જે તમને ઓન ધ સ્પોટ રેગ્યુલરલી મળી અને રહેશે આ એવી આપણે વસ્તુઓ. પોતાની કહી શકીએ કે આપણે ગુજરાતી ફેમિલીઝ યસ, હા. એટલે તો અમે હિન્દી બ્લોગ છોડીને ગુજરાતી ઉપર બના આવે છે ચાલુ કે અમારું કર્યા જે છે. મધર થોડું હોય हिंदी એના हिंदी बीच में आ जाता है तो चिंता नहीं करने का, કેમ કે અમે હિન્દી એટલે जल्दी हमें છોડ્યું કે गुजराती ऊपर भी शिफ्ट થઈ હા, શકે. કેમ કે અમે હિન્દી એટલે છોડ્યું કે અમે અમારા ગુજરાતી માણસો જોડે કનેક્ટ થઈ શકીએ સારી રીતના બ્લોગ માટે. પહેલા અમારો પર્પઝ હતો કે કોઈ બહારના લોકો જોતા હોય હમ. તો એ હિસાબથી અમે હિન્દી બ્લોગ બનાવતા, તો હિન્દી બ્લોગ છોડીને અમે હવે ગુજરાતી બ્લોગ બનાવીએ છીએ. કેમ કે અમે તમારા સાથે સારી રીતના કનેક્ટ કરી શકીએ. તો બસ ગાઈસ મળીએ હવે તમને આ વાળા નવા બ્લોગ. નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગને લાઈક કરી દો, શેર કરી દો, અને સબસ્ક્રાઇબ કરી Yes. ઓલ નોટિફિકેશન જરૂર ક્લિક કરજો. તો નવા બ્લોગ તમારા જોડે ઓન ધ સ્પોટ આવી જશે. અને સરપ્રાઈઝ બ્લોગ છે એ. હા, સરપ્રાઈઝ બ્લોગ આવશે. એ તમને બહુ મજા આવી જશે. તો મળીએ ગાઈસ, નેક્સ્ટ બ્લોગ. બાય. બાય.